જય માતાજી મિત્રો, આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે બનાવવાનો છે ઘઉંના લોટનો શીરો. ઘઉંના લોટનો શીરો મિત્રો આપણે નવરાત્રીમાં કે ગમે ત્યારે પ્રસાદીમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો ઘઉંના લોટનો શીરો બનાવવા માટે મેં અહીંયા ઘઉંના જાડા લોટનો ઉપયોગ કરેલો છે. એક વાટકામાં ઘી, એક વાટકામાં બદામના કટિંગ કરેલા દાણા તેમજ એક વાટકીમાં ગોળ લીધેલો છે. તો મિત્રો તમને જેવું ગળ્યું પસંદ હોય તેટલા માત્રામાં તમે ગોળ લઈ શકો છો. તો મિત્રો એના કારણે મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. તો હવે આપણે તેને તપેલીમાં એડ કરીને તેમાં થોડું પાણી એડ કરી દેવાનું છે. આપણો ગોળ વ્યવસ્થિત ટકાઈ જાય એટલું આપણે પાણી એડ કરવાનું છે. ત્યારબાદ ગેસની ફ્લેમ ચાલુ કરીને આ પાણીને એક હુફાળો આવે ત્યાં સુધી આપણે તેને વ્યવસ્થિત ગળણીના મદદથી આ રીતના હલાવવાનું છે. તો આપણે ગેસની ફ્લેમને મિત્રો હાઈ જ રાખવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો હુફાળો આવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણો ગોળ હતો તે સારી રીતે ઓગળી ગયો છે. તો મિત્રો હવે આપણે તપેલીને નીચે ઉતારી લેવાની છે અને ત્યારબાદ આપણે એક કડાઈમાં તેલ લઈને તેને ગરમ થોડું કરીને તેમાં જે કટિંગ કરેલા બદામના દાણા હતા તે આપણે કરી લેવાના છે અને તવીથાના મદદથી વ્યવસ્થિત તેને સાતળી લેવાના છે. તો મિત્ર આપણે 20 થી 30 સેકન્ડ જેટલા આ બદામના દાણાને વ્યવસ્થિત ગેસની ફ્લેમ મીડિયમ રાખીને શેકી લેવાના છે. તો મિત્રો આપણે બદામના દાણા શેકાઈ જાય ત્યારબાદ તેને બહાર કાઢીને તે જ કડાઈમાં ફરીથી આપણે જે ઘી લીધેલું હતું તેને એડ કરી લીધેલું છે. ઘી આપણું થોડું ગરમ થવા દેવાનું છે. થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને મિત્રો હાઈ રાખવાની છે. તો મિત્રો આપણું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસના ફ્લેમને થોડી લો કરી લેવાની છે. જેના લીધેથી આપણો લોટ તળિયે ચોટે નહીં અને વ્યવસ્થિત તેની માત્રા જળવાઈ રહે. તો મિત્રો આપણે હવે તેમાં જે ઘઉંનો લોટ હતો તેને ઉમેરી દીધો છે. તવીથાના મદદથી તેને એક જ સાઈડમાં લાયા રાખવાનો છે કે જેના લીધેથી તેમાં ગળ્યું ના પડે અને આપણો શીરો છે તે એકદમ સારો બને. તો મિત્રો આપણે એક જ સાઈડમાં આ રીતના શીરાને હલાયા રાખશું અને ઘીમાં આપણે લોટને વ્યવસ્થિત શેકી લઈશું. તો મિત્રો આપણે 3 થી 4 મિનિટ જેટલો આપણે ઘીમાં લોટને શેકવાનો છે. જેના લીધેથી આપણો શીરો એકદમ છૂટો અને મોંમાં મૂકવાને ઓગળી જાય એવો તૈયાર થાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલા કરતા આપણો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં ગોળનું પાણી એડ કરી દઈશું. તો મિત્રો ગોળનું પાણી આપણે હતું તે બધું એડ કરી દીધું છે. તો હવે ચમચાના મદદથી આપણે તેને હલાયા રાખશું. તો મિત્રો આ રીતના ચમચાના મદદથી વ્યવસ્થિત આપણે શીરાને હલાવવાનું ચાલુ રાખવાનું છે કે જેના લીધેથી આપણો શીરો છે તે કડાઈ જોડે ચોટે નહીં અને એકદમ સારી રીતે આપણો શીરો બનીને તૈયાર થઈ જાય. મિત્રો જ્યાં સુધી શીરો વ્યવસ્થિત બની ના જાય ત્યાં સુધી આપણે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે. તેને બંધ નથી કરવાનું કે જેના લીધેથી આપણો શીરો એકદમ વ્યવસ્થિત અને તેનું ટેક્સચર બહુ જ સરસ આવે છે. મિત્રો આપણે શીરામાંથી જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે શીરાને આ રીતના હલાયા રાખવાનું છે. તો મિત્રો આપણો શીરો તમે જોઈ શકો છો કે થોડું થોડું ઘી છૂટું પડવાનું ચાલુ થઈ ગયું છે. તો જ્યાં સુધી વ્યવસ્થિત ઘી છૂટું પડવા ના માંડે અને ઘીના બબલ્સ થઈને વ્યવસ્થિત છૂટા ના પડે ત્યાં સુધી આપણે એને આ રીતના હલાઈએ રાખશું. તો મિત્રો લગભગ આપણો શીરો બનીને તૈયાર થઈ જવા આવ્યો છે. તો હજી પણ આપણે થોડી વાર માટે હલાવી લઈશું. તો મિત્રો શીરો ઘઉંના લોટનો બહુ જ સરસ થાય છે. તો તમે પણ મિત્રો ચોક્કસથી ટ્રાય કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા વ્યવસ્થિત બબલ્સ સાઈડમાં થવા લાગી ગયા છે. તો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો ત્યારબાદ આપણે જે બદામના દાણા હતા શેકેલા તે તેમાં એડ કરી લેવાના છે અને તાવીથાના મદદથી તેને વ્યવસ્થિત આ રીતના શીરા જોડે મિક્સ કરી લેવાના છે અને થોડી વાર માટે આપણે હલાવીને હવે તેને આપણે સર્વ કરી લઈશું. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.